સિદ્ધાર્થ રાજાના કુંડળ ગૌતમ ગંધર્વના ગુરુરાજ એવા વિતરાગ પરમાત્માએ જગત જીવોના ઉદ્ધારની માટે સિદ્ધાંતની સ્વરૂપના કરી. સિદ્ધાંત એટલે ત્રણે કાળે શીખેલી વસ્તુ, તેનું નામ સિદ્ધાંત. જ્ઞાની પરમાત્માએ સિદ્ધાંતની અંદર સરસ મજાના ભાવ, સરસ મજાના રહસ્ય અને સરસ મજાનો માર્ગ બતાવ્યો છે. એ કોણે બતાવ્યો છે, કોના માટે બતાવ્યો છે અને કેવી રીતે બતાવ્યો છે? પરમાત્માએ પહેલા પોતે અનુભવ કર્યો અને પછી આપણને એને આપ્યું છે. એ જ્ઞાન કેવું રહેલું છે તો પરમાત્માએ આપણને આ મનુષ્ય ભવની અંદર આપણે શું કરવાનું છે, શું કરી રહ્યા છીએ અને શું કરીને જવાનું છે. શું કરીને જવાનું છે? 100 કરીને જવાનું. આપણે પુરુષાર્થ કરવાનું, આત્માનું કલ્યાણ કરવાનું છે. પરનું કલ્યાણ તો ઘણા કરે પણ પોતાનું કલ્યાણ, બીજાનું આપણે જોઈએ છીએ પણ પોતાનું આપણે, બીજાને આપણે આંગળી ચીંધીએ છીએ કે પેલો આમ કરે, પેલો આમ કરે. એની બાજુ તો એક જ આંગળી છે ને આપણી બાજુ બધી આંગળી આપણી બાજુ ને 3 આંગળી છે. તો પરમાત્મા આપણને સરસ મજાનો બોધ આપી રહ્યા છે, જ્ઞાન આપણે પીરસી રહ્યા છીએ. એ જ્ઞાનનું પાન આપણે કરવાનું છે. તો પરમાત્મા કહી રહ્યા છે આ મોંઘો મનુષ્યનો ભવ મળ્યો છે, આયુષ્ય અલ્પ રહેલું છે, ક્ષણ ભંગુર છે, પાણીના પરપોટા જેવું રહેલું છે, કાચના વાસણ જેવું રહેલું છે. ડોખર વાગતા ફૂટી જશે તો ખબર પણ આપણને હજી ભરોસો નથી. આપણને શું છે? હજી તો આપણે ઘણી વાર રહેલી છે, ઘણું એકઠું કરવાનું છે, ઘણું આપણે કરવાનું બાકી રહેલું છે. પણ શું બધા સંસારના કાર્ય કરવાના બાકી છે? પરભવનું ભાતું ભરવાનું બાકી છે કે આ ભવનું? આપણે ક્યાં ભવનું ભાતું ભરી રહ્યા છીએ? આ ભવનું જ કરી રહ્યા છીએ, આપણું જ કરી રહ્યા છીએ કે આપણે સુખી તો સૌથી સુખી. જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે તને જે કાંઈ મળ્યું છે એ બધાને વેચીને તું લે છે. પણ આપણે શું છીએ? પેટ ભર્યા છીએ, આપણું જ પેટ ભરીએ છીએ. આપણા સાધર્મિક દુઃખી છે, આપણો પાડોશી દુઃખી છે, આપનો ભાઈ ગરીબ અને દુઃખી છે. એની સામે જોશું તો આપણે ત્યારે શું કરીશું? એના કર્મ ભોગવે ને અમે અમારા કર્મ ભોગવીએ. તો પરમાત્મા કહી રહ્યા છે એક સિક્કાની 2 બાજુ રહેલી છે. આ દસકો સુખનો છે તો દસકો ક્યારેક દુઃખનો પણ આવી જાય. પણ જ્યારે દુઃખ જીવનની અંદર આવે છે, પરમાત્માને યાદ કરી કે દુઃખ નથી, એ દુઃખને સુખની અંદર ફેરવો તો કોની વાત છે? એ પોતાને જ કરવાનું છે. પણ આપણે તો આપણું જ કરીએ છીએ, બીજા કોઈનું કરતા નથી. સાધર્મિક છે તો એ આપણે કહીએ છીએ એના કર્મ એ ભોગવે છે. પણ ભલા એના કર્મ આજે છે, આપણા કર્મ આપણને ક્યારે ઉદયમાં આવશે ખબર છે? આયુષ્ય પૂરું થયા પહેલા આપણા કર્મ ઉદયમાં આવે અને આપણે શું કરી રહીએ? આપણા કર્મ ઉદયમાં આવે ત્યારે ક્ષમતા ભાવે સહન કરીએ છીએ, આવું કરી રહ્યા છીએ. આ ક્યાંથી આવ્યા? અને કોઈ દી કર્યા નથી ને ભોમાંથી ભાલા ક્યાંથી ઉગ્યા? ભલા કોને નાખ્યા હતા ભોમાં ભાલા? કોઈ નાખી ગયું તું? આપણા જ વાવેલા છે,
આપણા જ કરેલા કર્મ આપણા ઉદયમાં આવે છે, કોઈના કરેલા ઉદય પર કોઈને આવતું નથી. આપણે તો માનીએ છીએ કે હું કેવો હોશિયાર છું, હું કેવો સુખી છું, પણ પરમાત્મા કહી રહ્યા છે બધા સુખી જ છે. જો માને તો સુખ છે અને માને તો દુઃખ છે. પણ આપણે શું માની રહ્યા છીએ? આ સંસાર તો દુઃખનો દરિયો જ રહેલો છે, પણ આપણે એમાં સુખ માનીને પડ્યા રહ્યા છીએ. પ્રભુનું બાતું બાંધવા માટે પરમાત્માએ આપણને અહીંયા મોકલ્યા છે, પણ આપણે પ્રભુનું બાંધીએ છીએ કે આ ભવનું? પ્રભુનું બાતું બાંધીએ છીએ. બાતું તો ઘણું બાંધ્યું. આ જીવે જન્મ ત્યાંથી સમજનો થયો ત્યાંથી બાતું તો ઘણું બાંધ્યું. પરદેશ જાવ ત્યારે ભાતું લઈ જાઓ, કાંઈક દેશમાં જાવ તો ભાતું લઈ જાઓ, પણ પરલોકમાં જવાનું ભાતું તૈયાર કરવું છે. ત્યાં તમારે થેપલાની કામ લાગશે, ગાંઠિયા કામ લાગશે. આ તમે દેશમાં કે બહાર જશો ત્યાં થેપલા, ગાંઠિયા, ચા જે તમે ખાતા હોય હારે લઈ જશો, પણ આ પ્રભુની અંદર એ આવશે હારે તો હારે શું લઈ જવાનું છે? પુણ્ય અને પાપ સિવાય કઈ હારે આવવાનું નથી. કાંઈકની દુઆ લીધી હશે તો એ સાથે આવશે, પણ આપણે એમ કે અમને મળ્યું તો બધું જ મળી ગયું છે. ભલા આપ એસારામમાં સૂતા હોય ને સાધનની બંધુ ભટકા રોટલાનો પણ ભૂખ્યો હોય તો શું કરવાનું? આપની મિલકત શા કામની? આપનું ધન શા કામનું? જો ગરીબની દુઆ આપણે ન લઈ શકીએ તો. સાધર્મિકની સેવા કરવાથી જ્ઞાની પરમાત્મા કહે છે કેટલો લાભ મળે છે. ફૂલ પથારીએ તમે સુઓ ને ભાઈ તમારો રજડે છે, મેવાને મિષ્ટાન તમારે ત્યાં બાલુડા ટટળે છે. ઉડી કેમ જાય ના નિંદરા તમારી, મીઠી વાનગી કા બને ના નઠારી. સુખમાં ડૂબેલા મનને મનાવો, તમને મળ્યું એવું બધાનું મનાવો. વચન સુણ્યા જે વીર પ્રભુના, ફોગટ જોજો જાય ના સહારો જો તમે. આ દુખી માનવોને નવકાર ના ગણનારા, સાધર્મી બાંધવોને સહારો જો તમે. આ દુખી માનવાને સહારો દેશો, એ પુણ્યનું ભાતું બાંધશો, એ ભાતું સાથે લઈ જવાના છે. બાકી આ તમારું ભાતું સંસ્થાનું ગમે એટલું બાંધશો, ગમે એટલી તિજોરી તર કરશો, પણ એ તિજોરીમાંથી કેટલું તમે હારે લઈ જવાના? કેમ? આ બધું તમે અહીંયા કોના માટે ભેગું કર્યું? પરિવાર માટે. પરિવાર સાથે આવવાનો છે. નસીબ લઈને આવ્યા છો તો એ જ સાથે લેજો ને. પરિવાર, પુત્ર કે પૈસો હારે આવવાનું છે? જવાનું શું? એકલા આવ્યા ને એકલા જ જવાનું છે. પણ આપણે શું માની રહ્યા છીએ કે આ પરિવાર સાથે આવશે? આ એકઠી કરેલી સંપત્તિ, અનિતિથી કરેલી એકઠી સંપત્તિ હારે લઈ જવાના? કલા હાથની અંદર સોનાની વીંટી પહેરી હશે ને, કરોડો રૂપિયા કમાઈને દીધા હશે ને, પણ છતાંય મૃત્યુ વખતે કેમ? કરોડ રૂપિયાની હાથે પાપ કર્યું, અનિતિ કરી. એકઠી કરેલી સંપત્તિ તમે આ મૂકીને જાઓ તે વીંટી નહીં લઈ જવા છે? કેમ? તમારી છે, એ કોઈની છે? એ નથી પુત્રની કમાણી કે નથી પત્નીની કમાણી, કોની કમાણી છે? પણ છતાંય કાઢી નાખો. લઈ જતો હોય તો પણ એ તો નીકળે નહીં તો દોડીને કાઢી નાખો, પણ કાઢી નાખે પાર કરવા જવાનું હતો. એક તો પાકા છીએ, એક હાથમાં વીંટી ન જવા દી. જો મોઢામાં સોનાની રેખ હોય ને દાંતની તોય કાઢી લે, દાંત પાડીને, એ પણ હારે નથી લઈ જવા દેતા. તો આપને કેટલો મોહ રહેલો છે. આ સંસાર નાશવંત છે, છતાં પણ આપણે એની પાછળ પાગલ બન્યા છીએ.
ધર્મ આરાધના કરી લઈએ. જો ધર્મ આરાધના નહીં કરીએ તો સાથે કઈ આવવાનું પણ પહેલેથી કઈક કર્યું હોય તો પાછળ આવે ને એટલે કે પાઘડીનો વર છેડે હોય છે. પણ જો જિંદગી અંદર પહેલા કઈક કર્યું હોય તો છેડે કઈક આવીને ઊભું રહે છે. એક શેઠ 4 દીકરા છે. દીકરા એવા હોશિયાર ભણેલા ગણેલા ધર્મિષ્ઠ છે, પણ બાપાએ આખી જિંદગી સંસારનું ધોંસરું જ ખેંચે રાખ્યું છે. કઈ ધર્મ આરાધના કરી નથી, પરમાત્માનું નામ લીધું નથી, અને છેડે જતા આવે ખરું. દીકરા સમજાવે, પિતાજી આપની ઉંમર થઈ ગઈ છે, આપ ધર્મ આરાધના કરો. પિતા કે હજી વાર છે, આયુષનો ભરોસો છે. દીકરા ઘણું કહે, પિતાજી ધર્મ સ્થાનક ની અંદર જે બેસો, ધર્મ આરાધના કરો, ભગવાનનું નામ લ્યો, તમારે હવે દુકાને આવવાની જરૂર નથી. પણ પિતાજીને શું થાય? મારી વગર કઈ ચાલે નહીં. આપણને કેટલો સંસારની અંદર પરિગ્રહનો મોહ રહેલો છે. પેલા શેઠ ના પાડે, દીકરા તોય જાય, અને ઘરે બહુ કંટાળે એટલે બહુ શું કહે? દુકાને જાઓ. દુકાને જઈને દીકરા શું કહે? ઘરે જાઓ. કેવી દશા? કૂતરા જેવી દશા. કૂતરાને એક ઘરમાંથી કાઢે તો બીજા ઘરમાં, બીજા ઘરમાંથી કાઢે તો ત્રીજા ઘરમાં. આ કેવી દશા? પણ એવી દશા તો છે ને, એકને તો બીજે જવા જેવું તો ખરું ને. ઘરનો જોગીનો કૂતરો નહીં ઘરનો નહીં ગાંઠનો, નહીં ઘરનો રહેલો નહીં સંસારની અંદર રહેલો. નાની પરમાત્મા કહે છે, નાની પિતાએ તમે ને અમે બધાય સૌ કોઈ સરખા જ છીએ, પણ આપને પરમાત્મા બોધ આપે છે, છતાં પણ જે આપણે જાગતા નથી. હજી જાગવાની આપણે કઈ છે વાર છે. આવી જાવ તો ને. આ તો બધું ખાલી જ છે. ખાનક ન હોય તો જગ્યા મળી જાય. આ એક જગ્યાએ ગમે ત્યાં જાઓ, કોઈ સંન્યાસ લઈને કોઈ ના પાડતું એમ નથી કેતા આ જગ્યા નથી. નાનો ઉપાશ્રય તોય સમય જાય, મોટો ઉપાશ્રય હોય તોય ગમે એટલા સાધુ સંત આવે તો તમારા ઉપાશ્રયમાં ના તમ પાડો, માથું ત્યાં નહીં આવતા. એ એની વ્યવસ્થા કરી લે છે, એની જાતે કરી લે છે. તમે આમાં પીઓ છો, તમે એની ફરજ પ્રમાણે બધું કરી ચૂકો છો. જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ. ધર્મ આરાધના કરી શાશ્વત મુક્તિના સુખને મેળવવાના છે. પેલા દાદા કઈ કરતા નથી એટલે આજથી ઘરેથી દુકાને, દુકાનેથી ઘરે, બીજો કઈ ધર્મ કરતા નથી. આમ કરતા બીમારીના બીછાને પડ્યા છે. દીકરા ચિંતા કરી રહ્યા છે, પિતા મૃત્યુને બીછાને પડ્યા છે, ઘડીઓ ગણી રહ્યા છે. તેથી પિતાજી કઈક આપના મુખથી ધર્મ આરાધના કરો, કઈક દાન પુણ્ય કરો. આ જિંદગી આખી પૈસો એકઠો કરવામાં ધર્મ કર્યો નથી, પરમાત્માને યાદ કર્યા નથી. પણ પિતાને કઈ ગમતું પણ ભલા કર્યું હોય તો ગમે ને, કર્યું જ નથી. જે ઘૂંટ્યું હોય એ છેલ્લે આવીને ઊભું રહે છે, પણ પિતાએ કાંઈ જ કર્યું નહીં. દીકરા વિચાર કરે છે, પિતાજી મોઢેથી દાન પુણ્ય પણ કરતા નથી. હવે છેલ્લી ઘડી રહેલી છે, કેમ સમજાવવા પિતાને? આપ કાંઈક બોલો. આપના મુખેથી તમે 500 રૂપિયા બોલશો, ધર્માટો કરશો, તમે તમારી વાહે 5000 વાપરશો, પણ કાંઈક બોલો. પણ પિતાનો જીવ હાલતો નહીં, પૈસો વાપરવામાં જીવ હાલતો નથી. પરમાત્માનું નામ બોલાવે છે તો નામ બોલતા નથી, રામનું નામ બોલો તો રામનું નામ પણ બોલતા નથી. દીકરા મૂંઝાય છે, હવે શું કરવું? એક દીકરો હોશિયાર કુંભારને ત્યાંથી પેલું રામ પાટર લઈ આવે છે માટીનો. પિતાજીને બોલાવે છે, પિતાજી આને શું કહેવાય? તો પિતાજી કહે છે સકોરું. શું કહે છે? એમે જો રામ વસ્તુ બતાવતા હોય, ભગવાનનું નામ લે તો સારું, એટલે એને બતાવે છે રામ પાતર, પણ એને મોઢે રામ આવતું નથી. શું આવે છે? આ સકોરું છે. દીકરા કહી રહ્યા છે વસ્તુ બતાવીએ છીએ છતાં પણ પરમાત્માનું નામ મોઢે આવતું નથી. હવે પિતાની જિંદગી શું? આખી જિંદગી પાપ કર્યો છે, અને હવે આ કઈ ગતિમાં જશે? બીજો દીકરો સામે ઉભો રડી રહ્યો છે. પિતાજી કહે છે બધા જ અહીંયા ઉભા છો, દુકાને કોણ છે? બધા એન્ડ ટાઈમ છે, પરમાત્માનું નામ લઈ લો.
દીકરા કહે છે દુકાને બધાય છે, આપ શાંતિથી ભગવાનનું નામ લ્યો, પણ છતાંય ભગવાનનું નામ લેતા નથી. દીકરો રડે છે એટલે પૂછે છે પિતાજી આપ, પિતાજી કે શા માટે રૂવે છે? પિતાજી મને એક જાતનું દુઃખ છે, આપ અહીંથી હમણાં જ પરલોકના પ્રવાસી બનવાના છો, તે રસ્તામાં જતા તમારા પગની અંદર કાંટા અને કાંકરા વાગશે, માટે એક સોય સાથે લેતા જજો. શું કહે છે? સોય લઈ ગયા છે? લઈ જવા? આ કરોડો રૂપિયા પ્રમાણે એક પૈનો છે, આપણે સોય સાથે લઈ જશો? પિતાજી કહી રહ્યા છે બેટા સોય સાથે કેવી રીતે લઈ જઈને કોણ લઈ ગયું છે? પિતાજી હું તમારા પગના તળિયાની અંદર સોય ભરાવી દઈશ. કોઈ લઈ ગયું છે? એ પિતાની શાનને ઠેકાણે લાવવા માટે સંસ્કારી દીકરા રહેલા છે, ધર્મ સમજેલા છે. પિતાની શાનને ઠેકાણે લાવવા આ મનુષ્યના ભવને સાર્થક કરવા માટે કહી રહ્યો છે. ત્યારે કહે છે તો પિતા કાંઈ તમે કહો છો લઈને જવાના, તો તમારા મુખે કાંઈક દાન ધર્મ કરો. પિતાની આંખ ખુલી છે. સાચી વાત છે, અત્યાર સુધી મારા હાથે કે મારા મુખે એક પરમાત્માનું નામ નથી દો, કે મારા હાથે મેં 10 રૂપિયાનું દાન નથી દીધું. એન્ડ ટાઈમ સુધારે છે દીકરા, સંસ્કારી રહેલા છે. પિતાના મનની અંદર સાચી વાત લાગે છે એટલે કહે છે મારી પાછળ માનવના હાથમાં લખાવજો, કબૂતરાને ચણ નખાવજો, કૂતરાને રોટલા નખાવજો, એમ કરી 5000 નું તમે મારી પાછળ દાન પુણ્ય કરજો. દીકરા રાજીના રેડ થઈ ગયા છે. પિતા પોતાના મુખે તો 5000 તો વાપરી ગયા ને, ભલે કરોડ રૂપિયા મૂકીને ગયા છે. એ 5000 કે છે ને અમે 5 લાખ વાપરશું, પણ એના મુખે તો એ કાંઈક તો કરી ગયા ને, એના જીવનની અંદર કાંઈક સુધારો કરી ગયા ને, તો આ સંસાર એવો જ રહેલો છે, સળગતો દાવા નળ જેવો રહેલો છે. પણ આપણને કેવો લાગે છે? મીઠો સાકર જેવો લાગે છે. જ્ઞાની પરમાત્મા આપણને એ જ કહી રહ્યા છે કે આ માનવનો ભવ મળ્યો છે, એ માનવ ભવને સાર્થક કરવા માટે જેમ આ શેઠે પોતાની જિંદગી સુધારી લીધી છે, છેડો સુધાર્યો છે, તો આપણે આપણા છેડાને સુધારવા માટે પરમાત્માને યાદ કરી, જીવનની અંદર દાન પુણ્ય અને ધર્મ આરાધના કરી, દુખીના દિલની દુઆ લઈ, કંઈકના આંસુ લૂછીને પરમાત્માને પ્રાર્થના કરી કે માનવ ભવ મળ્યો છે તો સાર્થક કરવા માટે આપણા જીવનની અંદર માનવતાના કાર્ય કરીશું. એકવાર માનવમાંથી માનવ, પામરમાંથી પરમાત્મા અને ભક્તમાંથી ભગવાન.
કરી છે જેમણે ગતાગતિ, પ્રાપ્ત કરી છે જેમણે પંચમ ગતિ, એવા ચરમ અને પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના આ વિતરાગ પરમાત્માએ આ સારાએ એમના જન્મકાળ દરમિયાન જેમણે સતત પુરુષાર્થ કર્યો અને છતાં પણ પરમાત્માએ 4 ગતિની અંદર ગમન કર્યું છે ને, નતું કર્યું. આ પરમાત્માએ 4 ગતિ 24 લાખ જીવાની અંદર એમણે અનેક ભવો કર્યા અને છતાંય પરમાત્માનું લક્ષ્ય એક જ હતું કે મારા સત્તાની અંદર પડેલા દરેક કર્મ, આ કર્મનો ક્ષય કરી અને મારે શું મેળવવું છે? મારે મોક્ષ ગતિ મેળવવી છે. અને આપણને બધાને એક જ આપણને ધ્યાન દોરતા ગયા કે તમે બધા પણ એક જ પુરુષાર્થ ચાલુ રાખજો કે અમારા કર્મનો ક્ષય કેમ થાય, અમે અમારા જીવનની અંદર આ પુણ્યનો બંધ કેમ કરીએ અને અમારા બધા જ પાપો નાશ થઈ જાય. એટલા માટે આ જન્માંતરની પ્રક્રિયા કરવા માટે આપણા બધાનો પુરુષાર્થ કેવો હશે? આપણા બધાનો પુરુષાર્થ કેવો? પાંગડો કે સતત આપણા બધાનો પુરુષાર્થ એક જ સરખો? અરે આપણા બધાનો પુરુષાર્થ પાંગડો, કારણ કે આપણે ધર્મની આરાધના કરતા હોય અને કદાચ હમણાં જ કહું કે આરાધનાના દિવસો આવ્યા અને ઉપવાસ વગેરે કરી કે આંબેલ કરીએ અને માથું ચડે તો શું નક્કી કરી લઈએ? આનું ખાલે અરે માથું ખાતા પીતા નહોતું ચડતું ક્યારે? તો એવું નક્કી કર્યું કે અમારે હવે ખાવું જ નથી, ખાતા પીતા માથું ચડે છે તો જો આ જીવાત્માની જીવનની અંદર એક એમની માન્યતાઓ કેવી રહેલી. અરે તમે કદાચ વેપાર કરતા કરતા શૈલેષભાઈ ખોટ જાય તો તમે એવું નક્કી કરો હવે વેપાર જ નથી કરવો, તો ચાલુ રાખવાનું. મહાસતી વેપાર કરતા કરતા તો ચડતી અને પડતી તો અમારે આવ્યા જ કરે. અરે આ સંસારની અંદર જીવતા જીવતા આ જીવાત્માને સુખ અને દુઃખ તો આવ્યા જ કરે. મહાસતી કે તમે દુઃખ આવે તો સંસાર છોડી દો ખરા? ના છોડો. અરે વિદ્યાર્થી જેવો વિદ્યાર્થી પણ આ સ્કૂલની અંદર અભ્યાસ કરતો હોય અને કદાચ કોઈ એના લક ન લાગ્યા અને એનું નસીબ થોડું પાંગડું અને કદાચ ફેલ થયો તો એવું નક્કી કરો કે હવે મારે ભણવું જ નથી. ટ્રાય. કારણ કે આ પરીક્ષા દેતા દેતા તો નપાસ પણ થવાય ને પાસ પણ થવાય. અમને ખબર એક ભાઈ સીએ ની એક્ઝામ આપતા હતા. આ સીએ ની એક્ઝામ આપતા આપતા ખરેખર સીએ નું બધાને ખબર હોય કેટલા ટકા રિઝલ્ટ હોય? 2% વધીને 5%. એમાં જો તમારા નસીબ અને જો તમારો પુરુષાર્થ સાથે હોય ને તો જ તમે સીએ ની પરીક્ષાની અંદર પાસ થઈ શકો. પણ આ ભાઈ ફેલ થાય, પાછા પરીક્ષા દે, પાછા ફેલ થાય. જોજો વ્યક્તિનો પુરુષાર્થ કેટલો. ભાઈએ 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર નહીં, શૈલેષભાઈ 17 વખત પરીક્ષા સીએ ની આપી અને 17 વખત ફેલ થયા. 18મા વખતે પરીક્ષા આપીને પાસ થઈ ગયા. કેટલી ધીરજ! વિચારો જીવનની અંદર, જીવાત્માના જીવનની અંદર ધીરજ કેટલી કે નહીં એક દિવસ તો મને આનું રિઝલ્ટ મને મળશે. અરે ડોક્ટર પાસે કઈ તકલીફ પડી શરીરની અંદર, કોઈ વ્યાધિ આવી અને ડોક્ટર પાસે તમે ગયા
અને ડોક્ટરની દવા લઈ અને તમને મટ્યું નહીં દર્દ, પછી તમે એવું નક્કી કરો કે હવે ડોક્ટર પાસે જવું જ નથી? એક નહીં તો બીજા ને બીજા નહીં તો ત્રીજા. જ્યાં સુધી આ શરીરને સાતા ન મળે, આ શરીરની અંદરથી વ્યાધિ દૂર ના થાય, ત્યાં સુધી આપણો પ્રયત્ન ચાલુ ને ચાલુ જ હોય છે. આમ આ જ્ઞાની પરમાત્મા આપણને કહી રહ્યા છે, એવા જ આપણો પુરુષાર્થ આ જન્માંતરની પ્રક્રિયામાંથી મુક્ત થવા માટેનો આ પુરુષાર્થ પરમાત્માએ કર્યો. અને પરમાત્મા તો શું બની ગયા? જીન બની ગયા. પણ આપણા બધાનો પુરુષાર્થ આપણે નથી કરતા, કારણ કે જે આપણું છે ને અને જે આપણને મળવાનું છે ને એમાં જીવાત્મા પુરુષાર્થ નથી કરતો. પણ જે આપણું નથી, જે આપણી સાથે આવવાનું નથી, એની અંદર જીવાત્મા કેટલો પુરુષાર્થ કરે. અને એના જ કારણે આપણા બધાના આ પરિભ્રમણ હજી સુધી અંત આવ્યો નથી. અને એટલે જ જ્ઞાની પરમાત્મા આપણને કહી રહ્યા છે, જરાક સોચો, જરાક વિચારો કે આ મનુષ્ય ભવની અંદર આપણે કેટલા પુણ્યનો ઉદય, અને આપણને આ મનુષ્ય ભવ પ્રાપ્ત થયા પછી ભગવાને આચારાંગ સૂત્રની અંદર બતાવ્યું, આ પહેલા અધ્યયનના પહેલા ઉદ્દેશાની અંદર કે હે જીવાત્મા, તો ક્યાંથી આવ્યો? કે અહમ આસી. શું કહી દીધું? કે અહમ આસી. પુરથિમાઓ દિશાઓ આગમનસી, ઉત્તરાઓ દિશાઓ આગમનસી, પશ્ચિમાઓ દિશાઓ આગમનસી, અરે પુરથિવાઓ દિશાઓ આગમનસી, ઉત્તરાઓ દિશાઓ આગમનસી, અહેવા દિશાઓ આગમનસી. તું ક્યાંથી આવ્યો છે અહીંયા? અરે કઈ દિશામાંથી આવ્યો છે એ તને ખબર છે? મને ને તમને ખબર કે આપણે અહીંયા ક્યાંથી આવ્યા? હે, નથી ખબર? તો પછી હવે કરવાનું શું? અહીંયા ક્યાંથી આવ્યા એ ખબર નથી, પણ હવે મારે અહીંયાથી ક્યાં જવું એની તૈયારી કરવાની છે. કારણ કે ક્યાંથી આવે એની તો ખબર નથી, પણ જીવાત્મા ક્યાંથી નથી આવ્યો એની ખબર આપણને. કે આ મનુષ્ય ભવની અંદર આપણે કઈ જગ્યાએથી નથી આવ્યા? 2 દિવસ પહેલા નામ શું બેન? રમાબેન. 2 દિવસ પહેલા અમારી બહેનોને સમજાવ્યું હતું કે આ જીવાત્મા મનુષ્ય ભવની અંદર ક્યાંથી નથી આવ્યો. અહીંયા ક્યાંથી નથી આવ્યો? આ જીવાત્મા કેવ અને વાવમાંથી અહીંયા નથી આવ્યો, કારણ કે હંમેશને માટે તેવકાય અને વાવકાય મરીને તિર્યંત ગતિમાં જાય. આ મારો અને તમારો આત્મા એ 7મી નરકમાંથી નથી આવ્યો, કારણ કે 7મી નરકનો નીકળેલો જીવ પણ એકાંત એક જ ગતિ તિર્યંત ગતિ હોય નહીં. અરે મારો અને તમારો આત્મા એ સરવાર સિદ્ધ વિમાનમાંથી અહીંયા નથી આવ્યો, કારણ કે સરવાર સિદ્ધ વિમાનના દેવોની ગતિ કઈ? 71 મહાવિદ્ય ક્ષેત્રની અંદર મનુષ્ય થઈ અને એ જીવાત્માનો પણ અવશ્યમેવ મોક્ષ થાય. અને મારો અને તમારો આત્મા જુગલિયામાંથી નથી આવ્યો. ક્યાંથી નથી આવ્યો? કારણ કે જુગલિયાના જીવો આ હંમેશને માટે ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી અને એના માટે એક જ ગતિ, દેવગતિ. કઈ ગતિ? કેમ એની એક જ ગતિ ને આપણા બધાની 4 ગતિ? હે, અરે આ જુગલિયાના જીવો એ પહેલા બીજા અને ત્રીજા આરાની અંદર આ જુગલી કાળની અંદર ઉત્પન્ન થયા હોય, અને ત્યારના જુગલિયા હોય એ એક જ જોડલું પ્રસરવે. શું? એક જ જોડલું પ્રસરવે. જુગલિયાની અંદર ક્યારેય વસ્તીમાં વધારો ઘટાડો કઈ થાય? કેમ? આ જુગલિયાનો નિયમ કે આ જુગલિયું એક છીક અને એક બગાસું આવે અને 2 કાળ કરી જાય
અને એક ચુગલિયું એક જોડલું પ્રસરે એટલે બે ને જન્મ આપીને જાય. એટલે એમની વસ્તીમાં ક્યારેય વધારો નહીં અને ક્યારેય એમની વસ્તીની અંદર ઘટાડો ન થાય. અને અહીંયા તો આ મનુષ્ય કે તિર્યંશ ગતિની અંદર વસ્તીમાં પણ એટલો વધારો અને આ તિર્યંશ ગતિની અંદર પણ એટલા જીવોનો વધારો થાય. પણ આ ચુગલિયાનો કાળ એટલો એમના જીવનની અંદર કસાયની મંદતા અને આ જીવનની અંદર વેર ઝેર ક્લેશ કજિયા કંકાળ ન હોય અને એના જ કારણે અલ્પ કસાયના કારણે આ ચુગલિયાના જીવો એ મરી અને દેવ ગતિની અંદર જાય. ક્યાં જાય? દેવ ગતિની અંદર જાય. એટલે જ્ઞાની પરમાત્મા આપણને પૂછી રહ્યા છે કે આવો સરસ મજાનો પુણ્યના ઉદય આપણને બધાને મનુષ્યનો ભવ મળ્યો તો હવે આપણે મનુષ્યના ભવનું આયુષ્ય પૂર્ણ કરી અને આપણે કઈ ગતિમાં જવું છે? મોક્ષમાં જવું છે. પણ મોક્ષ જ બંધ છે અત્યારે. શૈલેષભાઈ, ભરત અને ઈરવા ક્ષેત્રની અંદરથી અત્યારે મોક્ષના દ્વાર બંધ થઈ ગયા છે. એટલે મોક્ષ ગતિ તો અહીંયાથી તમને મળવાની નથી. તો પછી આપણે બધાએ અહીંયાથી આયુષ્ય પૂર્ણ કરી અને કઈ ગતિની અંદર જવા માટેની આરાધના કરવાની? મનુષ્ય મરી અને મનુષ્ય થવું સારું, મનુષ્ય મરી અને દેવ થવું સારું કે મનુષ્ય મરીને નરક અને તિર્યંશ ગતિમાં જવું સારું? બરાબર. એટલે દેવ જ થાય શ્રાવક મરીને? દેવ જ થાય, બીજી કોઈ ગતિ ન થાય શ્રાવક? આ શ્રાવક જો શ્રાવક પરાની અંદર હોય તો મરીને દેવગતિની અંદર જાય. પણ જો આ શ્રાવક પણાથી વિપરીત એટલે વિરાધક ભાવની અંદર જો આયુષ્યનો બંધ થાય તો એ જીવાત્મા મનુષ્ય મરીને મનુષ્ય થાય. અને જો જીવાત્માના આયુષ્યનો બંધ આ સમ્યક દર્શનની હાજરીની અંદર થાય તો જીવાત્મા અવશ્યમેવ ક્યાં જાય? સમ્યક દર્શનની હાજરીની અંદર જો આપણા આયુષ્યનો બંધ થાય તો જીવાત્મા ક્યાં જાય? વિરાધક એટલે શું, આરાધક એટલે શું, કોઈ નથી. તમારા માસ્ટર કે વિરાધક એટલે શું, આરાધક એટલે શું, એ તો પેલા કયો. આ જીવાત્માનો સમ્યક દર્શનની હાજરીની અંદર આ આયુષ્યનો બંધ થાય તો જીવાત્મા એ મરી અને અવશ્યમે વૈમાનિક ગતિની અંદર દેવ ગતિની અંદર જાય. ક્યાં જાય? હવે આરાધક અને વિરાધક એટલે શું? માસતીનો પ્રશ્ન હતો કે આરાધક કોને કહેવાય ને વિરાધક કોને કહેવાય? પાછળ આવી જ ગયા છે બેન. રમાબેન, રમીલાબેન, આરાધક કોને કહેવાય અને વિરાધક કોને કહેવાય? અચ્છા, આને ઓછું સાંભળ્યું, તકલીફ છે કયો ને એને પ્રશ્ન. સમ્યક દર્શનની હાજરીની અંદર આ જીવાત્માનો આયુષ્યનો બંધ પડે તો એ જીવ આરાધક અને સમ્યક દર્શનની ગેરહાજરીની અંદર આયુષ્યનો બંધ પડે તો જીવાત્મા વિરાધક. હવે આપણે આરાધક બનીને જવું છે કે આપણે વિરાધક બનીને જવું છે? કમસે કમ આપણે બધા મનુષ્ય ભવની અંદર આવ્યા પછી એટલું તો લક્ષ રાખો કે મોક્ષ ગતિ તો મળવી હશે ત્યારે મળશે. પણ અત્યારે તો મોક્ષ ગતિની અંદર જવા માટેના વિઝા તો મારે અહીંથી, જો તમારે પરદેશ જવું હોય તો તમારે પરદેશ એમને એમ ટિકિટ લઈને બેસી જાઓ. શું જોઈએ એના માટે? એના માટે પણ પાસપોર્ટ જોઈએ. આ પરદેશ જવા માટે પણ વિઝા જોઈએ.
તો મોક્ષ ગતિની અંદર જવા માટે પણ આ જીવાત્માને સમ્યક દર્શન રૂપી વિજા જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી જીવાત્માનો મોક્ષ ન થાય. અને સમ્યક દર્શન જીવાત્માને પ્રાપ્ત થઈ જાય, આ પછી જીવાત્મા ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તો જીવાત્મા તેજ ભવે પણ મોક્ષ ગતિની અંદર તેજ ગતિની અંદર પણ જઈ શકે. ઉત્કૃષ્ટ જીવાત્માનો પુરુષાર્થ હોય તો તેજ ભવે અથવા ત્રીજા ભવે પણ મોક્ષ ગતિ એને મળી જાય. અને જો જીવાત્માનો પુરુષાર્થ આ મધ્યમ થઈ જાય તો જીવાત્માને આ 7 કે 8 ભવની અંદર એને મોક્ષ ગતિ અથવા 15માં ભવે, કેટલા ભવે? 7, 8 કે 15માં ભવે જીવાત્માને મોક્ષ ગતિ મળે ને મળે. અને જો જીવાત્માનો પુરુષાર્થ એકદમ મંદ પડી જાય એટલે જગન્ય પુરુષાર્થ થઈ જાય ને તો પણ જીવાત્માને અર્ધ પૂતગલ પરાવર્તનની અંદર અવશ્યમેવ જીવાત્માનો મોક્ષ મોક્ષ થાય અને થાય જ. તો આપણા બધાનો પણ આ સંસાર ટૂંકો કરવા માટે મારે અને તમારે પણ શું કરવાનું છે? સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી અને ફરી સંસારી બનવા માટેનો આપણે પુરુષાર્થ કરવાનો. અને એ પુરુષાર્થ આપણે આ મનુષ્ય ભવની અંદર જ કરવાનો. કારણ કે જીવાત્માને વધારેમાં વધારે અહીંયા આરાધના કરતા પણ પુણ્યનો બંધ કરવો પડશે. અને આ પુણ્યનો બંધ જીવાત્માને ક્યાં લઈ જશે? મોક્ષ સુધી પહોંચાડે. અને પાછું મોક્ષમાં જતા પહેલા એને પુણ્ય પણ એને ખપાવી નાખવા પડે. જો પુણ્ય હોય ત્યાં સુધી મોક્ષ પણ નથી થતો. વિચારજો, અરે પુણ્ય પણ ખપાવે ત્યારે જીવાત્માને મોક્ષ ગતિ મળે. આવા પુણ્યનો આપણે અંદર સ્ટોક કરવા માટે આ જીવાત્માએ અવશ્ય મેવ આ મનુષ્ય ભવની અંદર આપણે પુરુષાર્થ કરવાનો કે જેટલું થાય એટલું મનુષ્ય ભવની અંદર આ પૂર્વના પુણ્યના ઉદયના કારણે આપણને બધાને આજે લક્ષ્મી મળી છે. હમણાં જ માસુથી કીધું લક્ષ્મી બધી બધું જ અહીંયા મૂકી અને આપણે જવાનું છે. પણ મળેલી લક્ષ્મીને આપણે મહાલક્ષ્મી કેમ બનાવી? આ મળેલી લક્ષ્મીને આપણે મોક્ષની લક્ષ્મી કેમ બનાવી? એ પુરુષાર્થ આપણે અહીંયા કરવાનો કે જ્યાં સુધી આપણા જીવનની અંદર આ પરમાત્માએ બતાવેલા 3 સિદ્ધાંત અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ. શું બતાવ્યું? ભગવાને પણ અપરિગ્રહ કીધો કે અપરિગ્રહ કેળવવાનો છે આપણા જીવનની અંદર. અપરિગ્રહ મુચ્છા પરિગ્રહ ઉત્તો. ભગવાને શું બતાવ્યું? ગમે એટલો પૈસો હશે ને પણ પૈસા પ્રત્યેની આસક્તિ, પૈસા પ્રત્યેનો મમત્વ ભાવ, આ પૈસા પ્રત્યેની મૂર્છા આ જીવાત્માને દુર્ગતિની અંદર લઈ જશે. પણ મુચ્છા પરિગો ઉત્તો ભગવાન કહી રહ્યા છે ભલે લક્ષ્મી તમને મળી, અઢળક લક્ષ્મીના સ્વામી તમે ભલે કદાચ બની ગયા, પણ એના પ્રત્યેનો મૂર્છા ભાવ જો રાખશો ને તો તમારી દુર્ગતિ. પણ એના પ્રત્યે એમ રાખશો કે આ ભગવાને એક દસકો આપ્યો છે અને આપણને પુણ્યના ઉદયના કારણે આ લક્ષ્મી મળી છે તો આપણે બધાએ શું કરવું? સુકૃત્ય કરતા રહેવું. ભગવાને ઘણા બધા સુકૃત્યના આપણને રસ્તા બતાવ્યા. કઈ જીવાતમાં કોઈ ગરીબ માણસ હોય, કોઈ સાધર્મિક બંધુ હોય તો એમને તમે જરૂરિયાત પૂરતી એમને વસ્તુ આપો ને તો પણ આપણા બધાના આ પુણ્યનો બંધ, અનપુણ્યનો બંધ થાય. કેટલા? ભગવાને 9 પ્રકારના પુણ્ય બતાવ્યા. કેટલા પ્રકારના? આન પુણ્ય, પાન પુણ્ય, લયન પુણ્ય, શયન પુણ્ય, વ્રત પુણ્ય, મન પુણ્ય, વચન પુણ્ય, કાય પુણ્ય, નમસ્કાર પુણ્ય. આવા ભગવાને આ 9 પ્રકારના પુણ્ય બતાવ્યા. એમાં કેટલાય જીવાત્માએ અનપુણ્યનો બંધ કરી આ એમણે લાભ લઈ અને સંસાર સીમિત કર્યો. જુઓ, સિદ્ધાંતના પાને એક જીવાત્માઓ
તેમ સંગમ જેવો સંગમ ગોવાળ આ ખીરનું દાન આપી અને પુણ્યનો એમણે બંધ કરી અને એણે પણ શું કર્યું? ફરી સંસારી બની ગયો ને મોક્ષ ગતિને પ્રાપ્ત કરી દે. અરે એટલું જ નહીં, આ જેવી કહેવાય કે નૈસાર જેવા નૈસારના ભવની અંદર એક સાધુ ભગવંતને ઉત્કૃષ્ટ ભાવે આ ગોચરી વરાવી. કેટલી વાર હસુભાઈ ગોચરી વરાવી હશે? હમણાં જ માં સુધી કહેતા એટલી ભાવના એટલી ને એ કે મેં કીધું આ કેમ તમે 2 ઠાણા વાપરનાર ને આટલી? તો કે માં સુધી એટલા ઉત્કૃષ્ટ ભાવ એમના કે આ વરાવી દીધું. ઉત્કૃષ્ટ ભાવે જો જીવાત્મા સુપાત્ર દાન કરે ને તો જીવાત્માનો 15 ભવે પણ મોક્ષ થઈ જાય. સુબાહુ કુમાર વગેરે સુકૃપાક સૂત્રની અંદર જોવો એક એક જીવાત્માએ ઉત્કૃષ્ટ ભાવે આહાર દાન આપ્યું તો 15 ભવની અંદર એમનો પણ મોક્ષ થઈ ગયો. આવું આ નૈસારના ભવની અંદર એમણે ઉત્કૃષ્ટ ભાવે આહાર દાન સાધુ ભગવંતને આપી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. આ ભગવાન ઋષભદેવના આત્માએ આ ધનાસાર્થવાના ભવની અંદર એ સાધુ ભગવંતને ઘી ઓરાવી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. વિચારો તો ખરા, ઉત્કૃષ્ટ ભાવ જીવાત્માને ક્યાં પહોંચાડી દે છે? અરે પેલી દેવકી જેવી દેવકી માતાએ આ સિંહ કેસરિયા લાડુ વોરાવીને પણ એમનો સંસાર પરિત કરવાના કામ કર્યા છે. અરે પેલા શંખ રાજાએ પણ આ દ્રાક્ષનું પાણી વરાવી અને નેમનાથ બનવાનું સૌભાગ્ય એમણે પણ પ્રાપ્ત કરી લીધું. આંખમાં આંસુ આવ્યા પિનાકીનભાઈના. અરે રેવતી ગાથા પતિએ પણ આ પરમાત્માને આ બીજોરા પાક વરાવી અને એમણે પણ શું કર્યું? તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું. વિચારો, 2-4 દિવસ પેલા પિનાકીભાઈ આવ્યા હતા કે માં સતી આજે મારો અચાનક આ ગોત્રીની સુપાત્ર દાનની ભાવના અને અચાનક આવ્યા ને કે માં સતી આજે મારો જન્મદિવસ 69મો જન્મદિવસ હતો. કેટલામો? અને વાત કરતા કરતા મેં કીધું, એમણે ચિઠ્ઠી બતાવી કે માં સતી આજે જન્મદિવસ નિમિત્તે મારે આ આરાધના કરવી છે. આ શુભ ખાતાની અંદર હોય કઈક સાધુ ભગવંતોની વયાવતની અંદર કે આ સાધુ ભગવંતો જે સ્થાનની અંદર રહે છે એની અંદર કામ કરતા કર્મચારીને પણ એમણે યાદ કરી અને એમની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવા માટે એમણે આ ઉત્કૃષ્ટ ભાવે આ પૈસાનો મોહ છોડી અને દાન કરવાનો ભાવ થયો. ત્યારે મેં એમને એક નાની વાત કરી કે પિનાકીનભાઈ આટલું સરસ મજાનું આવું આરાધનાના ભાવ થયા. આ પૈસો તમને પુણ્યના ઉદય મળ્યો, પણ પૈસો મળ્યા પછી જીવાત્માને છોડવો ને એ બહુ અઘરું છે. ભાવ થવાના. પૈસો તો ઘણા પાસે કરોડો રૂપિયા હોય ને અબજો રૂપિયા હોય અને છતાંય જીવાત્માને જ્યારે મૂકીએ ને ટેર ત્યારે જીવાત્માને કેવું પડે ઘણી વાર કે ભાઈ ભગવાને આપ્યું કંઈક તો કરતા જાઓ. હતે આ દાન પુણ્યના કામો કરો તો કે મહાસતી હમણાં વિચારીને કહીશ. સાચી વાત છે મામા, કાયમ કે વિચારીને કહીશ, કાયમ કે પૂછીને કહીશ. ઘરે શું કે ઘરે પૂછીને કહીશ માસુદી આવતીકાલે. અરે અમે કહીએ કે જ્યારે આપણને ભાવ થાય અને કદાચ કોઈ સંતોની ટકોર થાય ત્યારે આપણી પાસે લક્ષ્મી મળીને તો દઈ લો. હમણાં કહે કે ભાઈ તમે અત્યારે ફરવા જાવ તો કેટલા રૂપિયા ખર્ચો? કાલે કોક આવ્યું હતું ને તો કે મહાસતી અમે ફરવા જવાના છે ને આઉટ ઓફ એક પર્સન દીઠ 1 લાખ રૂપિયા. ઓછા છે. ઓછા કીધા. ઓછા કીધા ઈ જ કે મહાસતી ઓછા કીધા. એક પર્સન દીઠ 1 લાખ રૂપિયા જો તમે ફરવા હરવાની અંદર આ તમારા મોજ શોખની અંદર વાપરી નાખતા હોય તો અમે તો કહીએ ત્યાં તમે વાપરશો ને તો કદાચ પાપનો બંધ થશે. શું થશે? પાપ. વિચારજો,
હરવા ફરવાની અંદર અત્યારે બધાને એક જ કે આ લોકો જાય છે ને ટૂર ની અંદર, તો અમારે પણ ટૂર કરવી છે. અને તમે પણ આઉટ ઓફ ની ટૂર કરો એટલે તમારે મિનિમમ ઘરની અંદર 4-5 સભ્યો હોય ને એટલે 5 કે 10 લાખ તો ગણી દો ને. તો અમે તમને કહીએ કે આ પાપાનું બંધી પાપનો તમને બંધ થાય, પણ જો એ જ પૈસાની અંદરથી થોડુંક પણ તમે દાન કરો ને તો તમને પુણ્યનું બંધી પુણ્યનો આ ઉદય થાય. અને આજ પિનાકીનભાઈને મેં એક ટકોર કરી કે અમારે સમાચાર આવ્યા બોટાદથી કે આ અમારા મહાસતી આ 2 વર્ષ પહેલા તમે છાસ વિતરણ કર્યું હતું ને તો બહુ સરસ લાભ મળ્યો હતો. અને અત્યારે કેટલાય ગરીબો હવે પૂછવા આવે તમે ક્યારે છાસ શરૂ કરવાના? આપણા માટે છાસ આપણે નથી પીવી, શું કરવી છે આપણે? આપણે જે ગરીબ લોકો છે, જે મજૂર વર્ગ છે, કામ કરતા હોય રોડ ઉપર, અરે કોઈ રિક્ષા ચલાવતા હોય, કોઈ વ્યક્તિને આવી ઉનાળાની અંદર આટલી બધી છાસ લાવવાની સગવડતા ન હોય તો એ લોકોને આપણે બીજું કાંઈ નહીં પણ છાસનું દાન કરીએ. તો મહાસતી તમ તારે વયાવચની અંદર લખી લો. ત્યારે એમને વયાવચ મેં કીધું હતું, પણ અમને એવા સમાચાર આવ્યા એટલે અમારા ભાવ થયા મહાસતીનો જન્મદિવસ 31મો, અને આ 31મા જન્મદિવસ નિમિત્તે જે કાંઈ ટેલ થાય અને કોઈને ભાવ થાય તો આ બધા જ ક્યાં મોકલવાના? છાસ વિતરણ ની અંદર. બીજું કાંઈ નથી કરવું. કદાચ વયાવચની અંદર કોઈને કોઈના નસીબ હશે ને તો મળી જશે, પણ ગરીબોને આ ઉનાળો ચાલુ થઈ ગયો અને આ 2 કે 3 મહિનાની છાસ વિતરણ હશે કદાચ, એમાં જો કેટલાય લોકો આ છાસ પીશે એમનો અંતર આત્મા ઠરશે અને કેટલી આપણને બધાને 1000 લીટર રોજની 1000 લીટર છાસ. રોજની 100 લીટર. હા 100 લીટર. આ રોજની 100 લીટર છાસ લગભગ 500 થી 600 વ્યક્તિ પીતા હશે. કેટલા? એટલે આપણે તો બસ એવું કરવું કે આ મનુષ્ય ભવની અંદર આવ્યા પછી આપણને થાય તો આપણાથી આવા નાના નાના દાન પુણ્યના કામ કરી આપણો મનુષ્ય ભાવ એ સાધર્મિક ભક્તિની અંદર ઘણી જગ્યાએ અમે ઉપાસરીની અંદર જઈને મહાસતી અમે 2 મહિને કીટ વિતરણ કરીએ છીએ. શું કે ઘણી જગ્યાએ 12 મહિનામાં 2 વાર કીટ વિતરણ થતી હોય અને ઘણી જગ્યાએ દર મહિને કીટ વિતરણ થતું હોય. ભલે નાની નાની એબાઉટ પણ તમે દાન પુણ્યની અંદર આ સાધર્મિક લોકોને સહાય કરો છો. અરે કેટલાય ગરીબોને ખાવાનું કરે, કેટલાય બાવા સાધુને પણ જમાડતા હોય અને કેટલાય એવા બટુક ભોજન કરાવી અને પુણ્યનો ઉપાર્જન કરતા હોય. તો અમારું એક જ લક્ષ્ય કે મહાસતીનો આજે જન્મદિવસ નિમિત્તે આ અરવિંદભાઈ સંઘની અંદર રાખ્યું કે આજે મહાસતી તમે વિહાર કરીને જવાના છો તો અમે આજે શુભેચ્છા દિન તો રાખી જ દઈએ. જન્મદિવસ આજ નથી પણ એડવાન્સમાં એડવાન્સમાં અગાઉ શું કીધું? અગાઉ જન્મ દિવસની શુભકામના આપવા માટે આજે તમે બધા એકત્રિત થયા છીએ ત્યારે અમે પણ મહાસતીને એક જ આપીએ આશીર્વાદ કે આવો સરસ મજાના પુણ્યના ઉદય આ મનુષ્ય ભવમાં આવી ગયા અને આ પરમાત્માના શાસનની અંદર તમે આવી ગયા છો. ત્યારે બસ તમે એક જ કામ કરજો કે સાધુપણાની અંદર જેટલી થાય એટલી આ શાસન પ્રભાવના કરી અનેક જીવાત્માને આવા પુણ્યના કામ કરવા માટે પ્રેરણા કરજો. અનેક જીવાત્માને આ પાપનો બંધ કેમ થાય અને પરમાત્માના માર્ગે આગળ કેમ વધે અને આપનો જન્મ દિવસ આપણને અજન્મ બનાવે અને આપનો જન્મ દિવસ આજે અમે પણ એવા આશીર્વાદ આપીએ કે આરોગ્યમ બોયલાભમની પ્રાપ્તિ થાય. આપણા દિન પ્રત્યે આ સરસ મજાનો શુભભાવ આ સંયમના પજવા દિન પ્રતિદિન વધતા જાય અને આપનો જન્મ એ વેલામાં વેલો અજન્મ બને અને આ જન્માંતરની પ્રક્રિયામાંથી મુક્ત બની અને વેલા જીન બનો એવી આજના દિવસની શુભભાવના. આજે છે તમારો જન્મદિન. આ સંસાર ભાવમાં બનતા ખીન, ઉદાસીન ભાવમાં ક્યારેય ન બનશો લીન અને વેલા બની જાઓ આપ જીન.
એવી આજના દિવસની અમારા સમગ્ર આ સંપ્રદાય અને અમારા મોટા મહાસતી વતી પણ અમે તમને શુભેચ્છા અને આશીર્વાદ આપીએ કે બસ આ જૈન શાસનમાં આવ્યા છો, આ જીનેશ્વર પરમાત્માની આજ્ઞાને આપણે ફોન કરી અને વેલા આપણા કર્મનો ક્ષય કરી અને આપણે બધા જીન બની જઈએ એવી આજના દિવસની શુભેચ્છા.